પ્રસ્તુત છે 10 મેનું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો તમારો વધુ સમય લીધા વિના સીધા જ આજના પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો આજના એનાલિસિસની શરૂઆત કરીએ એક ખૂબ જ મહત્વના દિવસથી. સ્ક્રીન પર આપેલો પ્રશ્ન જુઓ. આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તમારા વિકલ્પો આ મુજબ છે: એ 8 મે, બી 10 મે, સી 12 મે, ડી 9 મે. સાચો જવાબ છે બી 10 મે. હવે આની વિસ્તૃત સમજૂતી જોઈએ. મોરક્કોમાં જોવા મળતા આર્ગેન નામના વૃક્ષના સંરક્ષણ અને સ્થાનિક સમુદાયો માટે તેના આર્થિક અને પર્યાવરણીય ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. મે મહિનાના અન્ય મહત્વના દિવસો યાદ કરી લઈએ તો 1 મેના રોજ મજૂર દિવસ અને ગુજરાત તથા મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ હોય છે. 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને 8 મેના રોજ રેડ ક્રોસ દિવસ ઉજવાય છે. પણ અહીં એક એકદમ રસપ્રદ ફેક્ટ યાદ રાખજો. આ આર્ગેન વૃક્ષનું તેલ સૌંદર્ય પ્રસાધનોમાં એટલું પ્રખ્યાત છે કે તેને લિક્વિડ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. છે ને અદ્ભુત? હવે આગળના ખૂબ જ અગત્યના પ્રશ્ન પર નજર કરીએ. કઈ આઈઆઈટીએ અમેરિકામાં ડીપ ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સેન્ટર લોન્ચ કર્યું છે? આપેલા વિકલ્પો છે: એ આઈઆઈટી દિલ્હી, બી આઈઆઈટી બોમ્બે, સી આઈઆઈટી મદ્રાસ, ડી આઈઆઈટી કાનપુર. સાચો જવાબ છે સી આઈઆઈટી મદ્રાસ. ચાલો આની સમજૂતી પર નજર કરીએ. આઈઆઈટી મદ્રાસે ટેકનોલોજી અને ડીપ ટેક ઇનોવેશનને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે અમેરિકામાં આ નવું સેન્ટર શરૂ કર્યું છે. તેમની અન્ય સિદ્ધિઓની વાત કરીએ તો કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે રિંગ 1 અને ભારતની સૌથી હલકી વ્હીલચેર VD1 પણ આઈઆઈટી મદ્રાસ દ્વારા જ ડેવલપ કરાઈ છે. અને તમે જાણતા જ હશો કે શિક્ષણ મંત્રાલય દ્વારા અપાતા NIRF રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ સતત દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થા તરીકે પ્રથમ ક્રમે આવે છે. પરીક્ષા માટે આ પોઈન્ટ ભૂલતા નહીં. આવનારી પરીક્ષાઓ માટે પુરસ્કારો પણ એટલા જ અગત્યના છે. પ્રશ્ન છે: યુએસએમાં યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? વિકલ્પો આપેલા છે: એ ડોક્ટર રમેશ કુમાર, બી ડોક્ટર શેખર સુમન બોરા, સી ડોક્ટર અરવિંદ સિંઘ, ડી ડોક્ટર વિજય પટેલ. ફોર 2 સેકન્ડ્સ. સાચો જવાબ છે બી ડોક્ટર શેખર સુમન બોરા. આ પુરસ્કાર અંગેની વિસ્તૃત સમજૂતી સમજી લઈએ. ભારતના આસામ રાજ્યના વતની એવા ડોક્ટર શેખર સુમન બોરાને તેમના ઉત્કૃષ્ટ સંશોધન અને નવીનતા માટે અમેરિકામાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે. આપણે તાજેતરના અન્ય એવોર્ડ્સ પર પણ નજર નાખીએ તો સુષ્મા યાદવને મેટ્રો વુમન ઓફ ધ યર અને પ્રવીણ સેનને વેટલી એવોર્ડ મળ્યો છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે કોઈપણ દેશના વિકાસમાં ઇનોવેટર્સની ભૂમિકા ખૂબ મોટી હોય છે અને આપણા ભારતમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપતું નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન એટલે કે NIF આપણા ગુજરાતમાં જ ગાંધીનગર ખાતે આવેલું છે. ડિફેન્સ ક્ષેત્રની આ એક અત્યંત મહત્વની નિમણૂક છે. પ્રશ્ન છે: ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિકલ્પો આ મુજબ છે: એ જનરલ અનિલ ચૌહાણ, બી જનરલ મનોજ પાંડે, સી જનરલ NS રાજા સુબ્રમણી, ડી જનરલ બિપિન રાવત. પોઝ ફોર 2 સેકન્ડ્સ. સાચો જવાબ છે સી જનરલ NS રાજા સુબ્રમણી. ચાલો સમજૂતી જોઈએ. જનરલ અનિલ ચૌહાણ નિવૃત્ત થતા હવે જનરલ NS રાજા સુબ્રમણીએ ભારતના ત્રીજા CDS તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તમને જણાવી દઉં કે CDS એ ભારતની ત્રણેય સેનાઓ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે સંકલન સાધવાનું અને સરકારને સૈન્ય સલાહ આપવાનું મુખ્ય કાર્ય કરે છે. આ પદ વિશેનો એક ઐતિહાસિક ફેક્ટ્સ હંમેશા યાદ રાખજો કે ભારતના સૌપ્રથમ CDS જનરલ બિપિન રાવત હતા. આ CDSની પોસ્ટ એ 4 સ્ટાર જનરલ રેન્કની હોય છે, જે ખૂબ જ ગર્વની વાત છે. આંતરરાષ્ટ્રીય નિમણૂકો પણ પરીક્ષાના દૃષ્ટિકોણથી આપણે ચૂકવી ન જોઈએ. પ્રશ્ન જુઓ. પીટર મેગયાર તાજેતરમાં કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? આ માટેના વિકલ્પો છે: એ પોલેન્ડ, બી ફ્રાન્સ, સી જર્મની, ડી હંગેરી. સાચો જવાબ છે ડી હંગેરી. ચાલો આ નિમણૂક અંગેની વિસ્તૃત સમજૂતી મેળવીએ. પીટર મેગયારે ચૂંટણી જીતીને સત્તાવાર રીતે હંગેરીના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તાજેતરની અન્ય આંતરરાષ્ટ્રીય નિમણૂકો પણ યાદ કરી લઈએ, જેમ કે રોમેન રાદેવ બલ્ગેરિયાના વડાપ્રધાન બન્યા છે અને ટો લામ વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા છે.
ભૌગોલિક દ્રષ્ટિએ હંગેરીનો આ રસપ્રદ ફેક્ટ ખૂબ જ સરસ છે. હંગેરી એ યુરોપ ખંડમાં આવેલો દેશ છે અને તેની રાજધાની બુડાપેસ્ટ છે, જે અત્યંત પ્રખ્યાત અને સુંદર એવી ડેન્યુબ નદીના કિનારે વસેલું છે. આગળનો પ્રશ્ન થોડો વૈશ્વિક ગતિવિધિઓ પર આધારિત છે. પ્રશ્ન છે, તાજેતરમાં અમેરિકાએ કયા દેશમાંથી અત્યંત સમૃદ્ધ યુરેનિયમ કાઢ્યું છે? વિકલ્પો છે: એ ઈરાન, બી વેનેઝુએલા, સી રશિયા, ડી ઉત્તર કોરિયા. પોઝ ફોર 2 સેકન્ડ્સ. સાચો જવાબ છે બી વેનેઝુએલા. આ ઘટનાની વિસ્તૃત સમજૂતી ચકાસીએ તો થયું એવું છે કે અમેરિકાએ વેનેઝુએલાના એક બંધ પડેલા પરમાણુ રિએક્ટરમાંથી લગભગ 13.5 કિલો જેટલું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ બહાર કાઢીને પોતાના દેશમાં સુરક્ષિત રીતે રાખી દીધું છે. વેનેઝુએલાની વાત કરીએ તો તે દક્ષિણ અમેરિકાનો દેશ છે. તેની રાજધાની કરાકસ છે અને ચલણ બોલીવર છે. પણ અહીં એક આશ્ચર્યજનક બાબત નોંધવા જેવી છે કે વેનેઝુએલા વિશ્વમાં સૌથી વધુ પ્રમાણિત ક્રૂડ ઓઇલનો ભંડાર ધરાવતો દેશ છે. તેમ છતાં આજે તે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ચાલો, વૈશ્વિક ગતિવિધિઓ બાદ હવે સીધા રમતગમત ક્ષેત્રના આ અગત્યના પ્રશ્ન તરફ આવીએ. પ્રશ્ન છે, કયા પ્રતિભાશાળી ચેસ ખેલાડીએ તાજેતરમાં ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ મેળવ્યો છે? વિકલ્પો છે: એ પ્રજ્ઞાનંદ, બી ડી ગુકેશ, સી અપાર સક્સેના, ડી વિદિત ગુજરાતી. પોઝ ફોર 2 સેકન્ડ્સ. સાચો જવાબ છે સી અપાર સક્સેના. આ સિદ્ધિ પાછળની વિસ્તૃત સમજૂતી જોઈએ. અપાર સક્સેનાએ ચેસની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને આ ઇન્ટરનેશનલ માસ્ટરની સિદ્ધિ હાંસલ કરી છે. ચેસની રમતમાં સૌથી મોટો ખિતાબ ગ્રાન્ડમાસ્ટર હોય છે અને ઇન્ટરનેશનલ માસ્ટર એ તેના પછીના બીજા ક્રમનો સૌથી પ્રતિષ્ઠિત ખિતાબ ગણાય છે. ચેસ વિશેનો એક ગર્વ લેવા જેવો રસપ્રદ ફેક્ટ તમને ખબર છે? ચેસની રમતની શરૂઆત આપણા ભારતમાં જ થઈ હતી, જેને પ્રાચીન સમયમાં ચતુરંગ તરીકે ઓળખવામાં આવતી હતી. આ પછીનો મુદ્દો ખરેખર ખૂબ જ ગંભીર અને વિચારવા લાયક છે. પ્રશ્ન જુઓ. એનસીઆરબીના તાજેતરના રિપોર્ટ અનુસાર કયા ભારતીય મહાનગરમાં સૌથી વધુ આત્મહત્યા નોંધાઈ છે? વિકલ્પો આ પ્રમાણે છે: એ મુંબઈ, બી બેંગલુરુ, સી દિલ્હી, ડી કોલકાતા. સાચો જવાબ છે બી બેંગલુરુ. આ પાછળના ચોંકાવનારા આંકડા અને સમજૂતી જોઈએ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે એનસીઆરબીના ડેટા મુજબ આપણા આઈટી સિટી બેંગલુરુમાં દેશના અન્ય મહાનગરોની સરખામણીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ ડેટા ખરેખર માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાની આજની તાતી જરૂરિયાત પર ભાર મૂકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ફેક્ટની વાત કરીએ તો બેંગલુરુને ભારતની સિલિકોન વેલી કહેવાય છે અને ત્યાં આપણી ગૌરવશાળી સ્પેસ એજન્સી ઇસરોનો હેડક્વાર્ટર પણ આવેલું છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના આ એનાલિસિસના અંતિમ પ્રશ્ન પર. ડીઆરડીઓ અને ભારતીય વાયુસેનાએ ક્યાં TARA ગાઇડેડ હથિયારનું સફળ પરીક્ષણ કર્યું? વિકલ્પો આ મુજબ છે: એ ઓડિશા, બી રાજસ્થાન, સી આંધ્રપ્રદેશ, ડી ગુજરાત. સાચો જવાબ છે એ ઓડિશા. ચાલો, આ તારા મિસાઇલ અંગેની માહિતી સમજી લઈએ. સૌથી પહેલાં તો TARAનું પૂરું નામ છે ટેકનિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન. આ એક અત્યાધુનિક ગાઇડેડ મિસાઇલ હથિયાર છે અને તેનું આ પરીક્ષણ ઓડિશાના તટ પર કરવામાં આવ્યું છે. ઓડિશાની અન્ય માહિતી જોઈએ તો અત્યારે રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી છે. તાજેતરમાં ઓડિશામાં દેશનો પ્રથમ અદ્યતન 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ પ્લાન્ટ પણ શરૂ થયો છે. ભૂગોળનો આ રસપ્રદ ફેક્ટ ચોક્કસ નોંધી લેજો કે ઓડિશામાં આવેલું ચિલ્કા સરોવર એ ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર એટલે કે લઘુન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આજનું આ કરંટ અફેર્સનું એનાલિસિસ અહીં પૂર્ણ થાય છે. મને આશા છે કે આ તમામ માહિતી તમારી આવનારી પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.